સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાતા હોય છે, ત્યારે 100થી વધુ પોલીસ અધિકારીઓ સહિતના કાફલાનું ફૂટ પેટ્રોલિંગ કર્યું। શ્રીજીની પ્રતિમાના વિસર્જનમાં અલગ અલગ રૂટ ઉપરથી જતા હોય તે માટે સ્થાનિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે। કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક વહીવટીતંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે। 2-4 દિવસ પહેલા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને એરિયા પેટ્રોલિંગ કરતા હોય છે। વિસર્જન દરમિયાન કોઈ કાકરીચાળા નહીં કરે તેના પર પોલીસ નજર રાખે છે। કાયદા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહી છે। સુરત શહેર વિસ્તારમાં આપણે સૌ જાણીએ છીએ કે ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો પણ જોડાય છે। એટલે આ ગણેશ ઉત્સવ અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એટલા માટે સ્થાનિક પોલીસ એની રીતે આયોજન કરી અને વ્યવસ્થિત બંદોબસ્ત જાળવતી હોય છે। પરંતુ ગણેશ વિસર્જન અનુસંધાને ખૂબ જ મોટા પ્રમાણમાં શ્રીજીની મૂર્તિઓ એ અલગ અલગ રૂટ ઉપરથી જે તે ઓવારા ઉપર વિસર્જન માટે જતા હોય છે। તો એમાં સ્થાનિક વહીવટીતંત્રની સાથે સાથે બીજા યુનિટમાંથી પણ પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારીઓ આવતા હોય છે। એની સાથે સાથે પેરામિલિટરી ફોર્સ પણ આવતી હોય છે અને આ બંદોબસ્તમાં જોડાય છે। આ ગણેશ વિસર્જનના આગળના 2-3 દિવસમાં ફૂટ પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ અને એરિયા ડોમિનેશનની કામગીરી થતી હોય છે। એ જ અનુસંધાને આજે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ, હોમગાર્ડના જવાનો અને પેરામિલિટરી ફોર્સના અધિકારી અને જવાનો સંયુક્ત રીતે એક ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરી રહ્યા છે। આ જે એક્સરસાઇઝ જે છે એનો આશય એ છે કે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી તો એરિયાથી માહિતગાર હોય છે, પણ એની સાથે સાથે બહારથી જે ફોર્સ આવે છે એ સ્થાનિક પોલીસ સ્ટેશનના એરિયાથી માહિતગાર થાય, રૂટથી માહિતગાર થાય, બંદોબસ્તથી માહિતગાર થાય, લોકોથી માહિતગાર થાય અને સ્થાનિક પોલીસ અને બહારના અધિકારી કર્મચારી એમની જોડે સંકલન જળવાય એ આશયથી જ આજનું ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે। આ ફૂટ પેટ્રોલિંગથી એક લોકોમાં એક સુરક્ષાની લાગણી, એક સ્પ્રીડ થાય અને એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ જે હોય એમાં પણ એક સ્ટ્રોંગ મેસેજ જાય કે એ કોઈ અટકચાળો અથવા કાકરીચાળો ના કરે અને આ જે સમગ્ર તહેવાર જે છે કે છેલ્લો જે આપણે ગણેશ વિસર્જનનો દિવસ છે અને એની સાથે સાથે ઈદનો પણ તહેવાર છે એ પણ શાંતિપૂર્વક રીતે ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય એટલે માટે આજે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આ ફૂટ પેટ્રોલિંગમાં કેટલા જવાનો ભાગ રેલીમાં છે? લગભગ 125ની આસપાસ અધિકારી, કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો આમાં સામેલ છે। એમાં સ્થાનિક પોલીસ, હોમગાર્ડના જવાનો અને પેરામિલિટરી ફોર્સ એટલે કે અત્યારે હાલ RAFની કંપની આવેલી છે એના અધિકારી અને કર્મચારીઓ એમાં સામેલ થયેલા। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।